ચાર નિયમો વ્યક્તિના સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન પણ જરૂરી હોય છે. વ્યક્તિના વિચારોનો પ્રભાવ એના શરીર પર ઘણો ઊંડો થતો હોય છે. લોકો ઘણીવાર નકારાત્મક વિચાર કરે છે. દાખલા તરીકે, શું હું રોગમાંથી સાજો થઈશ? શું હું ચાલુ સારવારમાંથી સારો થઈ શકીશ? નકારાત્મક વિચારસરણી શરીર પર નકારાત્મક અસર કરે છે. બીજી બાજુ, જો કોઈ વ્યક્તિ દરરોજ આ વિચારનું પુનરાવર્તન કરે છે કે હું સારો થઈ રહ્યો છું, મારું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે સારું થઈ રહ્યું છે, તો વ્યક્તિનો આંતરિક સ્વમાન માનવા લાગે છે અને એના પોઝિટિવ ઇફેક્ટ્સ શરીર ઉપર દેખાવા લાગે છે. તો ચાલો આજથી જ સકારાત્મક વિચાર કરીએ અને સ્વસ્થ અને ફિટ શરીર પર આગળ વધીએ. કેટલાક સકારાત્મક વિચારોનું રિપીટેશન કરો, જેમ કે હું સાજો થઈ રહ્યો છું, મને જે બીમારી છે તે કામચલાઉ છે, મને ચાલુ સારવારમાં પૂરો વિશ્વાસ છે, હું ટૂંક સમયમાં સાજો થઈ જઈશ, હું વર્તમાનમાં ખુશીથી જીવું છું, હું ભૂતકાળના દુઃખ અને ભવિષ્યની ચિંતાઓમાં મુક્ત થયો છું. જે કંઈ થાય છે તે ઈશ્વરની ઈચ્છાથી થાય છે, તેથી મારે ચિંતા કરવાની જરૂર નથી. હું દરેક ક્ષણ માટે ભગવાનનો આભારી છું અને આ ક્ષણને હું આનંદથી જીવીશ. આ સકારાત્મક વિચારો મારા મનને શાંત કરે છે. ઓટો સજેશનની આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી આપણા મનમાં સ્વસ્થ શરીરની લાગણી પ્રબળ બને છે. તેથી સકારાત્મક અસરો ધીરે ધીરે શરીર પર જોવા મળે છે.